વડોદરા શહેરના કમાટીબાગમાં બાળકોનું વેકેશન પડતાની સાથે જ બાળકો ઉમટી પડ્યા છે અને જોય ટ્રેનની મજા મેળવી રહ્યા છે। વડોદરાના કમાટીબાગ ખાતે વેકેશન પડતાની સાથે જ નાના બાળકોનો મેળાવડો ઉમટ્યો છે। વેકેશન પડતાની સાથે જ કમાટીબાગમાં મજા મેળવવા માટે નાના ભૂલકાઓ ઉમટી પડ્યા છે। ઝુલાવ કે ફિસલી જેવી રમત ગમતમાં નાના બાળકોને વધુ ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે અને હવે તો જોય ટ્રેન પણ ફરીથી શરૂ થઈ ગઈ છે, જેની મજા લેવા માટે નાના બાળકો ફરીથી કમાટીબાગ ખાતે ઉમટી પડ્યા છે। જોય ટ્રેનમાં ફર્યા બાદ લોકોને ખૂબ જ મજા પડી રહી છે। હાલ તો ગેટ નંબર પર પેપર બાઉન્સર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્લાસ્ટિક કે પાન પડીકી તથા બોલ ભેટ વસ્તુઓ અંદર લઈ જવા ઉપર મનાઈ રાખવામાં આવી છે અને સતત કાળજી પણ લેવામાં આવી રહી છે। જોય ટ્રેનના મેનેજરે આ અંગે વધુ માહિતી આપી હતી। હાલમાં હવે આ મે મહિનો ચાલુ થઈ ગયો છે, તો મે મહિનામાં ઉનાળુ વેકેશનની રજાઓ બાળકોને પડી જતી હોય છે। એક્ઝામ પત્યા બાદ હવે સ્કૂલોમાં વેકેશન ચાલુ થઈ ગયું છે, એટલે આપણી બરોડા શહેરની તેમજ અન્ય શહેરોની પબ્લિક બરોડામાં આપણે કમાટીબાગની મુલાકાતે આવે છે અને કમાટીબાગની મુલાકાતે આવે ત્યારે અચૂકપણે બાળકો અને મોટેરાઓ આપણી જોય ટ્રેનમાં બેસતા હોય છે અને એન્જોય કરતા હોય છે। તો હાલમાં જોય ટ્રેન ચાલુ થઈ છે, તો બાળકોમાં અને મોટાઓમાં એક સારો ઉત્સાહ છે અને ક્રેઝ છે જોય ટ્રેન માટે। ખાસ કરીને કેવી સુવિધા અહીંયા રાખી છે અને ખાસ સેફ્ટી માટે શું રાખ્યું છે? આપણે પબ્લિક માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખેલી છે, એક્સ્ટ્રા સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરેલી છે। જોય ટ્રેનમાં ટ્રેક ઉપર આપણે જ્યારે પણ ટ્રેન નીકળે છે ત્યારે અનાઉન્સ થતું હોય છે, સીસીટીવી કેમેરા મૂકેલા છે, સિક્યુરિટી ગાર્ડ્સ રાખેલા છે, એવી રીતના વ્યવસ્થા કરેલી છે સેફ્ટી માટેની। અને જે ગાર્ડનના જે રૂટ છે એમાં આપણે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરેલી છે।